તો આજથી રાજ્યભરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયો છે। આજથી એનાલોગ પનીરના વેચાણ ઉપર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે। એનાલોગ ચીઝ અને બટરનું પણ વેચાણ હવે બંધ રહેશે। એનાલોગ પ્રોડક્ટના ઉપયોગ, વેચાણ અને પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। દરેક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ, મોલ, કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં। તો એનાલોગ પનીર શું છે તેની માહિતી આપને આપી દઈએ। વનસ્પતિ તેલ, પામ ઓઇલ, સોયા પ્રોટીનમાંથી આ પનીર તૈયાર કરવામાં આવે છે અને આ દબાવતા રબર જેવું લાગે છે અને મૂળ રૂપમાં તે પાછું આવી જાય છે, એટલે કે સાદા પનીર જેવું તૂટતું નથી। ગરમ કરવાથી પણ ચીકણું અને રબર જેવું લાગે છે। તેનાથી તેની ઓળખ થઈ શકે કે તે રિયલ પનીર નથી। ગરમ પાણીમાં મૂકવા છતાં પણ તે પોતાનો જ આકાર જાળવી રાખે છે અને આ ખાવેથી તેલ ઉમેર્યું હોય તેવો પણ સ્વાદ આવે છે। પનીરમાં રહેલી ટ્રાન્સફેટ હૃદય માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે। તો આ પનીરના કારણે અનેક સ્વાસ્થ્યને લગતા નુકસાન પણ થઈ શકે।